તો બનાસકાંઠાના લાખણીના બજારમાં વરસાદી પાણી ભરાયા છે। કમોસમી વરસાદમાં જ બજારમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું। અનેક વેપારીઓની દુકાનમાં પાણી ભરાઈ જતા લાખોનું નુકસાન તેમને પહોંચ્યું છે। બનાસકાંઠાના દ્રશ્યો છે લાખણી બજારના કે જ્યાં વરસાદી પાણી રસ્તા પર ભરાઈ ગયા છે। પાણી ભરાતા વેપારીઓ હાલાકી ભોગવવા માટે મજબૂર થયા છે। 1000થી પણ વધારે વેપારીઓના ધંધા અને રોજગારને અસર પહોંચી છે। ત્યારે દર વર્ષે પડતા વરસાદથી બજારમાં પાણી ભરાતું હોવાનો વેપારીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે। દર વખતે તેમની આ પરિસ્થિતિ પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવના પગલે પાણી ભરાતું હોવાનો દાવો કરવામાં આવ્યો। પંચાયતમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા વેપારીઓમાં આક્રોશ છે। મુશ્કેલીનું માવઠું બનાસકાંઠાના લાખણી બજાર વિસ્તારના આ દ્રશ્યો છે। અંદાજે 1000થી વધારે વેપારીઓને નુકસાન પહોંચ્યાનું સામે આવ્યું। પાણી ભરાય છે। હાલ સિઝનનો માહોલ છે, લગ્ન સિઝનનો। દર અહીં લેડીઝ ધંધા કરે છે, જ્વેલર્સના ધંધા, કાપડ બધા। આ દેખો 2 લાખનો માલ પડી ગયો દુકાનવાળાને। ભોયરામાં પાણી ભરાણું છે। અમે ગઈ સાલ પણ પંચાયતમાં કીધું હતું કે અમને આનો નિકાલ લાવી આપો, અમે ધંધા રોજગારમાં અટવાયેલા છીએ। આ શું કરવાનું? હાલ સિઝનના માહોલમાં જ પાણી ભરાયેલું છે, એનાથી ગ્રાહક આવતા નથી। અને પંચાયતમાં ગઈ સાલ પણ અમે કીધું હતું કે અમે નિકાલ, હાલ ગટરનો કોઈ વ્યવસ્થા નથી। દર સાલ આને અહીંયા સમસ્યા થાય છે। આ રોગચાળો ફેલાશે તો કોની જવાબદારી? અમારી મેડિકલ આવેલી છે અને એટલે પાણી ભરવા છતાં કોઈ પણ તંત્ર કે કોઈ આવતું નથી અને કોઈ અરજી અમારી સુનતું નહીં। અને છતાં પણ એટલે કોઈ પાણી ગુડે ગુડે આવી જાય। અને થોડો વરસાદ થયો, કાલ રાતે મામૂલી વરસાદ હતો, છતાં પણ એટલે વરસાદનું પાણી ભરાઈ ગયું। આ વરસાદનું પૂરું બજારનું પાણી એટલે આવે છે અને તંત્ર એટલે કોઈ નિર્ણય લેતું નથી। મારી અહીંયા લાખણીમાં 2 દુકાન આવેલી છે અને ગઈકાલનો સામાન્ય વરસાદમાં ખૂબ પાણી ભરાઈ ગયા છે। વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાંય કોઈનો કોઈ ઉકેલ આવ્યો નથી। ગઈ સાલ 4-5 વરસાદમાં ખૂબ પાણી ભરાયું હતું। વેપારીઓએ વારંવાર રજૂઆત કરી પણ એનો હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। વેપારીઓને અત્યારે દુકાન ખોલવી ખૂબ મુશ્કેલ પડી રહી છે। ના, હજી સુધી કોઈ આવ્યું નથી। બજારમાં સમગ્ર 3 થી 4 એકરનું પાણી આવે છે। આ બાજુ નિકાલ થાય છે પણ એનો યોગ્ય નિકાલ થતો નથી કોઈ પણ રીતે। એટલે આ જે વેપારીઓ છે સ્થાનિક, એમને બહુ જ તકલીફ પડી રહી છે અને એનો યોગ્ય નિકાલ થાય એવી તંત્રને રજૂઆત છે। વારંવાર પાણી ભરાય છે પણ એનો કોઈ યોગ્ય નિકાલ જ નથી। ગટર લાઈન નાખેલી નથી, એના કારણે શું છે કે અહીંયા પાણીનો નિકાલ છે ને પાણી બજારમાં જ ભરાય છે। દર વર્ષે રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય નિકાલ આવતો નથી। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે। ક્યાંક કરા સાથે વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક અવિરતપણે વરસાદ પડી રહ્યો છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ગત મોડી રાત્રેથી ભારે વરસાદ શરૂ થયો હતો। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ લાખણી વિસ્તારનું મેઇન બજાર છે અને અહીં 1000થી પણ વધુ જે નાના મોટા વેપાર સાથે જોડાયેલા અહીં વેપારીઓ છે। પરંતુ દર વર્ષે જે નોર્મલ જે વરસાદ પડે છે તેના કારણે આ જે બજાર વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ જાય છે। અત્યારે પણ ગઈકાલે વરસાદ પડ્યો હોવા છતાં પણ હજુ સુધી તમામ દુકાનો આગળ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે ને જેના કારણે 1000થી પણ વધુ જે અહીં વેપારીઓ છે તે અટવાય છે। કારણ કે દુકાન આગળ જ દર વર્ષે પાણી ભરાઈ જાય છે। ગત રાત્રે જે વરસાદ પડ્યો તેમાં પણ અહીં પાણી ભરાયા છે। તમામ દુકાનો આગળ અહીંયા ઘૂંટણસમાં પાણી ભરાયા છે ને જેના કારણે વેપારીઓ ધંધો કરવો પણ હાલમાં મુશ્કેલી ભર્યો બન્યો છે। અનેકવાર તંત્રને રજૂઆત કરી છે પરંતુ તંત્ર જાણે કે આ વેપારીઓનું કંઈ પડી જ ના હોય તેમ દર વર્ષે પાણી ભરાય છે, વેપારીઓ મુશ્કેલીમાં મુકાય છે પરંતુ કોઈ જ પ્રકારે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવતી નથી। ત્યારે હાલ તો વેપારીઓ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરવામાં આવે। રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।